આજે આપણે કોમ્પ્યુટર ચેપ્ટર 6 પ્રોસેસિંગ કોમ્પ્યુટર મોડેલ છે એમાં આપણે આગલા પીરિયડમાં ઇનપુટ વિશે માહિતી મેળવી. આજે આપણે પ્રોસેસિંગ વિશે માહિતી મેળવીએ. કોમ્પ્યુટર મોડેલનો બીજો ભાગ પ્રોસેસિંગ. પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરવી. પ્રોસેસિંગ એટલે શું થાય? પ્રક્રિયા કરવી. પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરવી. કોના ઉપર પ્રક્રિયા કરવી? તો કે ઇનપુટ ભાગ વડે આપણે જે માહિતી અથવા તો ફોટોગ્રાફ્સ, ઓડિયો, વિડિયો જે કોમ્પ્યુટરની અંદર દાખલ કર્યું છે ને એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. હવે કોમ્પ્યુટરમાં ઇનપુટ ભાગ વડે દાખલ કરેલી માહિતી પર પ્રક્રિયા કરવામાં આવે છે. શું કહેવાનું છે કે કોમ્પ્યુટરમાં ઇનપુટ ભાગ વડે દાખલ કરેલ માહિતી પર પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રોસેસિંગ. પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરવી. કોના ઉપર કરવી પ્રક્રિયા? તો કે કોમ્પ્યુટરમાં આપણે ઇનપુટ ભાગ વડે જે આપણે માહિતી દાખલ કરેલી છે ને એ દાખલ કરેલી માહિતી ઉપર જ પ્રક્રિયા કરવામાં આવે છે. કોમ્પ્યુટરનો પ્રોસેસિંગ ભાગ એટલે સીપીયુ. કોમ્પ્યુટરનો પ્રોસેસિંગ ભાગ એટલે સીપીયુ. પ્રોસેસિંગ ભાગ એટલે સીપીયુ. સીપીયુ નું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. સીપીયુ નું પૂરું નામ શું છે? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ છે સીપીયુ નું પૂરું નામ. હવે સીપીયુ ની કામગીરી 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે સીપીયુ માં જે પ્રક્રિયા કરવામાં આવે એ પણ 3 ભાગમાં થાય છે. એક ALU, બીજું MU અને ત્રીજું CU. ALU એટલે એરિથમેટિક લોજિક યુનિટ. ALU એનું નામ શું છે? એરિથમેટિક અથવા તો લોજિક યુનિટ. એરિથમેટિક લોજિક યુનિટ એ છે સીપીયુ ના જે 3 ભાગ છે ને એમાં ALU એનું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ. બીજો ભાગ છે એ MU. બીજો કયો છે? MU એનું છે મેમરી યુનિટ. મેમરી યુનિટ. અને ત્રીજો છે CU. ત્રીજો ભાગ કયો છે? CU એનું છે કંટ્રોલ યુનિટ. CU નું શું છે? કંટ્રોલ યુનિટ. કંટ્રોલ યુનિટ.
આ 3 ભાગ છે સીપીયુ. સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તમને બધાને ખ્યાલ જ હશે કે સીપીયુ ઉપર આપણે શું કરીએ છીએ? પ્રક્રિયા. એટલે કે જે પ્રક્રિયા થાય છે એ કેમાં થાય છે? સીપીયુ દ્વારા. હવે સીપીયુ માં પણ પાછા 3 ભાગ છે: એરિથમેટિક અને લોજિક યુનિટ, મેમરી યુનિટ અને કંટ્રોલ યુનિટ. હવે એ એરિથમેટિક અને લોજિક યુનિટ છે તો એમાં શું થાય? ગાણિતિક અને તાર્કિક પ્રશ્નો હોય છે એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે. એરિથમેટિક અને લોજિક યુનિટમાં ગાણિતિક અને એરિથમેટિક અને લોજિક યુનિટમાં શું કરવામાં આવે? તો કે ગાણિતિક અને તાર્કિક પ્રશ્નોનો ઉકેલ. એરિથમેટિક અને લોજિક યુનિટમાં ગાણિતિક અને તાર્કિક પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં આવે. ત્યારબાદ છે મેમરી યુનિટ. મેમરી યુનિટમાં જે પ્રક્રિયા કરેલી છે એ પ્રક્રિયા આપણે એટલે કે માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. જે માહિતી દાખલ કરી છે ને એ મેમરી યુનિટમાં સચવાય છે. અને કંટ્રોલ યુનિટ છે તો એમાં માહિતી ઉપર નિયંત્રણ કરવામાં આવે, એટલે માહિતીનો કંટ્રોલ કરવામાં આવે છે. આ આપણી પ્રોસેસિંગ ભાગ કમ્પ્યુટર મોડેલનો પ્રોસેસિંગ ભાગ. કમ્પ્યુટર મોડેલનો પ્રોસેસિંગ ભાગ એટલે પ્રક્રિયા કરવી. કમ્પ્યુટરમાં ઇનપુટ ભાગ વડે દાખલ કરેલી માહિતી પર પ્રક્રિયા કરવામાં આવે છે. ઇનપુટ ભાગ વડે જે માહિતી દાખલ કરી છે એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. કમ્પ્યુટરનો પ્રોસેસિંગ ભાગ એટલે સીપીયુ. જે ઇનપુટ હતું તો કમ્પ્યુટર મોડેલનો ઇનપુટ ભાગ કોણ હતું? કીબોર્ડ, માઉસ અને સ્કેનર. એવી જ રીતે કમ્પ્યુટર મોડેલનો પ્રોસેસિંગ ભાગ એટલે સીપીયુ. સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ છે એને પાછા 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા: એએલયુ, એમયુ અને સીયુ. હવે એએલયુ છે તો કે એરિથમેટિક લોજિક યુનિટ, એમયુ છે તો કે મેમરી યુનિટ અને સીયુ છે તો કે કંટ્રોલ યુનિટ. હવે એરિથમેટિક અને લોજિક યુનિટમાં શું કરવામાં આવે છે? એરિથમેટિક અને લોજિક યુનિટમાં ગાણિતિક અને તાર્કિક પ્રશ્નોનો ઉકેલ મેળવીએ છીએ. મેમરી યુનિટમાં જે માહિતી છે એ માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. અને કંટ્રોલ યુનિટમાં માહિતીનું નિયંત્રણ. કંટ્રોલ એટલે શું થાય? નિયંત્રણ કરવું. એટલે કે કંટ્રોલ યુનિટ દ્વારા માહિતીનું નિયંત્રણ કરવામાં આવે છે. હવે આપણે કમ્પ્યુટર મોડેલનો ત્રીજો ભાગ આઉટપુટ વિશે માહિતી મેળવીએ. આઉટપુટ એટલે બહાર મૂકવું. શું થાય? બહાર મૂકવું. શું બહાર મૂકવું? તો કે માહિતી. કઈ માહિતી? તો કે કમ્પ્યુટર દ્વારા દાખલ કરી હતી ઇનપુટ ભાગ વડે એ. હવે છે આઉટપુટ. આઉટ એટલે બહાર અને પુટ એટલે મૂકવું. આઉટ એટલે બહાર અને પુટ એટલે મૂકવું. પુટ એટલે શું થાય? મૂકવું. તો આપણે આમ લખી શકીએ: આઉટપુટ બરાબર બહાર મૂકવું. આઉટપુટ એટલે બહાર મૂકવું. હવે આપણે અહીં શેની વાત કરી હતી? કમ્પ્યુટર મોડેલ. કમ્પ્યુટર મોડેલમાં ઇનપુટ વડે આપણે અંદર દાખલ કરી માહિતી, પ્રોસેસિંગમાં આપણે માહિતીની જ પ્રક્રિયા કરી. તો હવે આઉટપુટ છે એમાં બહાર મૂકવાની વાત છે.
તો બહાર પણ કોને મૂકશું? માહિતીને. એટલે કે કમ્પ્યુટરમાં પ્રક્રિયા પામેલી માહિતીને પરિણામ દર્શાવવા માટે આઉટપુટ ભાગનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં આપણે વાત કરી ને, કમ્પ્યુટરમાં પ્રક્રિયા પામેલ માહિતીને પરિણામ સ્વરૂપે દર્શાવવા આઉટપુટ ભાગ વડે કમ્પ્યુટરની અંદર જે માહિતી દાખલ કરી ઇનપુટ ભાગ વડે, એમાં પ્રોસેસિંગ વડે પ્રક્રિયા કરી, એ પ્રક્રિયાને પરિણામ એટલે કે છેલ્લે બહાર મૂકવેલા કે પરિણામ દર્શાવીએ છીએ, એ કયો ભાગ કરે છે? આઉટપુટ. આઉટપુટ ભાગ વડે પ્રક્રિયા પામેલી માહિતીને પરિણામ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. કમ્પ્યુટર પર દાખલ કરેલી માહિતી પ્રક્રિયા કરી અંતે પરિણામ સ્વરૂપે દર્શાવવા માટે આઉટપુટ ભાગનો ઉપયોગ થાય છે. શું કીધું છે કે માહિતી જે દાખલ કરી એના ઉપર પ્રક્રિયા કરીએ અને પરિણામ સ્વરૂપે જે દર્શાવે છે એ કોણ છે? આઉટપુટ ભાગ. હવે કમ્પ્યુટરમાં આઉટપુટ પ્રકારની કામગીરી કરતો ભાગનું નામ શું છે? તો કે આપણને જે ફોટા દાખલ કર્યા અથવા તો ચિત્ર અથવા તો લખાણ એ ઇનપુટ વડે દાખલ કર્યું, પ્રોસેસિંગ થઈ CPU દ્વારા, એમાં પ્રક્રિયા કરવામાં આવી અને આઉટપુટ વડે બહાર જોઈએ તો આપણે કેમાં જોઈ શકીએ? મોનિટર સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ, પ્રિન્ટર વડે અને પ્લોટર વડે. તો કે કમ્પ્યુટરનો આઉટપુટ ભાગ તરીકે આઉટપુટ ભાગ એટલે મોનિટર, પ્રિન્ટર અને પ્લોટર. આપણે કોઈ ચિત્ર જોવું છે, એ ચિત્ર આપણે કમ્પ્યુટરમાં શેમાં જોશું? મોનિટરમાં. આપણે ફોટા નાખ્યા હતા, એ ફોટા આપણે પાછા કમ્પ્યુટરમાં જોવા તો આપણને ક્યાં જોવા મળશે? મોનિટર સ્ક્રીન ઉપર જોવા મળશે ને. એવી જ રીતે આપણે એમાં લખાણ લખ્યું છે, એ લખાણને આપણે કાગળ સ્વરૂપે લઈ આવવું, એટલે કે આપણે બહાર જોઈએ. એટલે લખાણ જે લખ્યું એને બહાર આપણે પ્રિન્ટર એ છે એ એક છાપવા માટેનું સાધન છે, જેમાં આપણે માહિતીને છાપી શકીએ છીએ. શું કરીએ? તો કે માહિતીને છાપી શકીએ છીએ. અને પ્લોટર જેના દ્વારા આપણે માહિતીને બહાર પરિણામ સ્વરૂપે દર્શાવી શકીએ. અહીં આપણે કમ્પ્યુટર મોડેલમાં આઉટપુટ, પ્રોસેસિંગ અને ઇનપુટ એમ 3 ભાગની માહિતી મેળવી. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. હવે અહીં છે એ કમ્પ્યુટર મોડેલ પૂર્ણ થયું. હવે આપણે થોડી પ્રશ્નો મૂલ્યાંકન છે, જે વૈકલ્પિક પ્રશ્નો એ કરીએ. હવે જે વૈકલ્પિક પ્રશ્નો છે એ આપણે કરીએ. કમ્પ્યુટર કયા પ્રકારનું યંત્ર છે? જો પહેલો પ્રશ્ન છે ને એ છે કમ્પ્યુટર કયા પ્રકારનું યંત્ર છે?
વિકલ્પ આપ્યા છે કે એકલક્ષી, દ્વિલક્ષી, ત્રિલક્ષી કે ડી વિકલ્પ છે બહુલક્ષી. તો આપણે જવાબમાં લખવાનો છે ડી વિકલ્પ. વિકલ્પ ડી બહુલક્ષી યંત્ર. કોમ્પ્યુટર કયા પ્રકારનું યંત્ર છે? તો કે બહુલક્ષી યંત્ર. બહુલક્ષી યંત્ર કોમ્પ્યુટરને શા માટે કીધું? કારણ કે તે એક કરતાં વધુ કાર્ય એક જ સમયે કરી શકે છે. કોમ્પ્યુટર છે એ એક કરતાં વધુ કાર્ય એક જ સમયે કરે છે, એટલે એને દ્વિલક્ષી કહેવામાં આવ્યું છે. કોમ્પ્યુટર એક સાથે કેટલી કામગીરી કરી શકે છે? પ્રશ્ન 2. કોમ્પ્યુટર એક સાથે કેટલી કામગીરી કરી શકે છે? કોમ્પ્યુટર એક જ સમયે કેટલી કામગીરી કરે? તો કે કોમ્પ્યુટર એક મશીન છે, તે એક જ સમયે અનેક કામગીરી કરી શકે છે. એટલે વિકલ્પ એ છે એ એક, બી છે એ મર્યાદિત, વિકલ્પ સી છે એ અનેક અને વિકલ્પ ડી છે એ એક પણ નહીં. તો આપણે વિકલ્પ બી, વિકલ્પ સી છે અનેક, એ આપણે લખવાનું છે. કારણ કોમ્પ્યુટર છે એ એક જ સમયે એક કરતાં વધુ એટલે કે અનેક કામગીરી કરી શકે છે, એટલે તો એને બહુલક્ષી યંત્ર કહ્યું છે. કોમ્પ્યુટરનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? બીજો પ્રશ્ન શું છે? તો કે કોમ્પ્યુટરનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? કોમ્પ્યુટરનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે? તો કે શિક્ષણ ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, બધી ક્ષેત્રમાં થાય ને. તો અહીં આપણે લખવું પડશે શિક્ષણ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે. પછી બી છે સંશોધન ક્ષેત્ર, સી છે ઉદ્યોગ ક્ષેત્ર, અને ડી છે આપેલ તમામ. આપણે શું આવશે? આપેલ તમામ. આપણે શિક્ષણ ક્ષેત્રે ઉપયોગ કરીએ, સંશોધન ક્ષેત્રે કરીએ, ઉદ્યોગ ક્ષેત્રે કરીએ, તો બધી જગ્યાએ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે ચોથો પ્રશ્ન છે, કોમ્પ્યુટરનો ઉપયોગ કેવા કાર્યો કરવા માટે થાય છે? એટલે કે કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે કેવા કાર્યો કરવા માટે કરીએ? તો કે જટિલ, અટપટા, રોજિંદા કાર્યો, બધા કાર્યો માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન ચોથો, કોમ્પ્યુટરનો ઉપયોગ કેવા કાર્યો કરવા માટે, કયા પ્રકારના કાર્યો કરવા માટે થાય છે? કયા પ્રકારના કાર્યો કરવા માટે થાય છે? તો કે કોમ્પ્યુટરનો ઉપયોગ
જટિલ કાર્યો, પછી અટપટા કાર્યો, રોજિંદા કાર્યો એમ વગેરે કાર્યો કરવા માટે થાય છે. તો ઓપ્શન ડી આવશે આપેલ તમામ. એટલે પેલું ઓપ્શન શું છે? જટિલ કાર્ય. બી શું છે? અટપટા રોજિંદા કાર્ય. સી છે અટપટા કાર્ય. અને બી વિકલ્પ છે એ આપેલ તમામ. તો જવાબ શું આવશે કે ડી. આપણે રોજિંદા જીવનમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. જે જટિલ કામ હોય અથવા તો અટપટા હોય એ કાર્યો માટે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. હવે છે કમ્પ્યુટર મોડેલમાં કેટલા ભાગોનો સમાવેશ થાય છે. એટલે કે કમ્પ્યુટર મોડેલમાં કેટલા ભાગ છે? કમ્પ્યુટર મોડેલમાં કેટલા ભાગોનો સમાવેશ થાય છે? કમ્પ્યુટર મોડેલમાં કેટલા ભાગો હતા? તો કે કમ્પ્યુટર મોડેલમાં 3 ભાગ હતા. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટ. તો કેટલા ભાગોનો સમાવેશ થાય? તો કે 3. વિકલ્પ બી છે એમાં 3. કમ્પ્યુટર મોડેલમાં 3 ભાગોનો સમાવેશ થાય છે. કમ્પ્યુટર મોડેલમાં કયા ભાગોનો સમાવેશ થાય છે? તમને બધાને ખબર છે. કમ્પ્યુટર મોડેલમાં કયા ભાગનો સમાવેશ થાય છે? તો કે કમ્પ્યુટર મોડેલમાં આપણે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ એમ 3 ભાગનો સમાવેશ કરીએ છીએ. પહેલું છે ઇનપુટ, બી છે પ્રોસેસિંગ અને સી છે આઉટપુટ. બી છે આપેલ તમામ. આપણે શું આવશે? બી આપેલ તમામ થાય ને. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ એમ બધા ભાગનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન 7 એવો છે કે કમ્પ્યુટરના કયા ભાગ વડે માહિતી દાખલ કરવામાં આવે છે? તો કે કમ્પ્યુટરના કયા ભાગ વડે માહિતી દાખલ કરવામાં આવે છે? 7મો પ્રશ્ન જે છે ને એ કમ્પ્યુટરના કયા ભાગ વડે માહિતી દાખલ કરવામાં આવે છે? તો કમ્પ્યુટર મોડેલના કયા ભાગ વડે માહિતી દાખલ કરવામાં આવે? તો કે કમ્પ્યુટર મોડેલના ઇનપુટ ભાગ વડે માહિતી દાખલ કરવામાં આવે ને. તો આપણે લખી શકીએ વિકલ્પ એ ઇનપુટ. આ
બધું તમારે પણ તમારી બુકમાં નોંધ કરવાનું અને લખવાનું. આમાંથી પ્રશ્નો વર્કશીટમાં પૂછાઈ શકે છે. એટલે કે કોમ્પ્યુટરના ઇનપુટ ભાગ વડે માહિતી દાખલ કરવામાં આવે છે. હવે પછીના પ્રશ્નો હું તમને આગલા પીરિયડમાં કરાવીશ.